નડિયાદના મોકમપુરામાં એક પિતાએ જ પોતાના પુત્રની માથામાં જીવલેણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી નાખવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે મૃતકની પત્ની તારાબેન ચૌહાણે પોતાના જ સસરા પ્રતાપસિંહ ચૌહાણ વિરુદ્ધ નડિયાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ હત્યા પાછળ પારિવારિક કલેશ અને જૂની અદાવતનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી તારાબેનના જણાવ્યા મુજબ તેમની નાની બહેનના લગ્ન તેમના દિયર સાથે થયા હતા, પરંતુ સસરા પ્રતાપસિંહના ત્રાસના કારણે તેમની વચ્ચે છૂટાછેડા થઈ ગયા હતા અને આ બાદ પ્રતાપસિંહ ફરિયાદી એટલે કે તારાબેન અને તેમના પતિ કમલેશભાઈ વચ્ચે પણ છૂટાછેડા કરાવવા માંગતા હતા. જોકે કમલેશભાઈએ આ વાતનો ઇનકાર કરી દેતા પિતા પ્રતાપસિંહ પુત્ર કમલેશભાઈ પર અદાવત રાખતા હતા. આ ઉપરાંત જમીન બાબતે કાકા સસરા સાથેના સારા સંબંધો પણ આરોપી પિતાને પસંદ ન હતા, જેની અદાવત રાખી પોતાના પુત્રને જ પ્રતાપસિંહે હથિયારના ઘા ઝીકી